મહારાજ કી જય। આમાં તો કોઈનો હાથ ઊંચો ન છો। બોલે હનુમાનજી મહારાજ કી। પણ હનુમાન દાદાનો બીજી તારીખે જન્મ દિવસ આવે છે ને, ચૈત્ર સુદ પૂનમ। એટલે હવે તો કોઈ એટલે ભાઈ રામ અને લક્ષ્મણ કાંધે બેહારી ખંભે બેહારી અને દાદા ગયા અને સુગ્રીવજીની પાસે લઈ આવ્યા। કોણ? તો કે આ તો શ્રી રામ મારા પ્રભુ। દાદા સતત ને સતત રામ નામમાં નિરૂપણ રહેવા વાળા હનુમાનજી મહારાજ। અને આજે મંગળવાર છે અને હનુમાનજી મહારાજને યાદ કરો ત્યારે માનવ જવાન તુલ્ય વેગ જીતેન્દ્રિય બુદ્ધિ મતાંબરીશ વાતમજવાનરયુધમોક્ષમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે। હવે સીતાજીની શોધ માટે જવું હોય તો કોણ જાય? બધાની એક સૈન્ય ટુકડી હતી, લઈને મોકલા ગોતવા માટે। 1 મહિનો થઈ ગયો તો હજી કોઈ આવ્યું નહીં। અડધા સૈનિકો હતા એ આવી ગયા પણ કોઈને સીતાજીની શોધ ન મળી, મળ્યા નહીં। ત્યારે એક જ ગયા, કોણ? હનુમાનજી મહારાજ। અને ઈ સાગર ઓળંગીને ગયા અને એ હનુમાનજી મહારાજ નળનીલ સુગ્રીવ સ્વયં પ્રભામાં આવે છે અને સ્વયં પ્રભાને રસ્તો બતાવે છે। સંપાતિ જટાયુનો મોટો ભાઈ સંપાતિ, એ સંપાતિએ એને રસ્તો બતાવ્યો કે આ દક્ષિણ દિશાની અંદર લંકાની અંદર લંકાપતિ રાવણ માં સીતાનું હરણ કરીને લઈ ગયેલો છે। ચામન કે મારામાં ગઢપણ આવી ગયું છે, હું દરિયો ન ઓળંગી શકું। અંગદ કે હું ઉડીને જઈ શકું, પાછો આવી ન શકું। આમ વાતચીત હાલે છે। હનુમાનજી એક પથ્થર ઉપર પર્વત ઉપર બેઠા છે અને મનમાં રામ રામ નો જાપ કરે છે। ત્યારે જામવંતજી ધીરા 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 ડગલા માંડતા 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 હનુમાનજી પાસે આવ્યા અને હનુમાનજીને કીધું, ગયા હનુમાન, હું બેઠો છો બાપ। હનુમાનજી મહારાજને તમે કાયમ ભજો ને, કદાચ જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર આખી હનુમાન ચાલીસા 108 વખત કાયમ કરો ને તોય હનુમાનજી રાજી ન થાય। હનુમાનજીનું ગમે એટલું ભજન કરો, હનુમાનજી રાજી ન થાય। ત્યારે જામવંતજીએ હનુમાનજીનું બળ યાદ દેવરાવ્યું, કારણ કે હનુમાનજીના ગુરુ ત્રિણબિંદુ, આમ એના ગુરુ સૂર્યનારાયણ છે પણ એમના ગુરુ હનુમાનજીના ત્રિણબિંદુએ હનુમાનજીને શ્રાપ આપેલો કે તું તારી વિદ્યા ભૂલી જાઈશ। ત્યારે હનુમાનજી બધું ભૂલી ગયા હતા। ત્યારે જામવંતજીએ હનુમાનજીને યાદ દેવરાવ્યું। આ 3 ચોપાઈ પહેલા બોલી પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો ને તો હનુમાન ચાલીસાનું ફળ મળે। અને જામવંતજી કહે છે કે હે બાપ, શું બેઠો છો?
કહી રીચ પતિ સુન હનુમાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક જ્ઞાન નિદાના કવન સુકાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ ભાઈ કે આ જગતમાં એવું એકેય કામ નથી કે જે હનુમાનજી મહારાજ ન કરી શકે એટલે હનુમાનજી મહારાજ ગયા અને હનુમાનજી મહારાજ બજરંગ બાણ ની અંદર આવે जय हनुमंत संत हितकारी सुन लीजिए प्रभु अरज हमारी जन के काज विलंबन कीजिए आदर दोरी महासुख दीजिए जैसे कुंद सिंधु महिपारा सुरसा बदन बेट विस्तारा आगे जाय लंकनी रोका मारे उलाद गई सुरलोका एक लाख मारी એટલે સુરસા હતી છે લંકની એક લાખ મારી એટલે હાથ છે ને સ્વર્ગની અંદર જવા દીધી કેવી રીતે સમુદ્ર વળગ્યો અને ભગવાન મર્યાદા સાથે એને પુલો બાંધવામાં આવ્યા સમુદ્ર મંથન બાંધવો પડે હવે મંથન સમુદ્ર એટલે કે સમુદ્ર વળગવો એટલે શું કરવું પડે તો કે સેતુ બાંધવો પડે આમ નમ તો જો કઈ થાય નહીં સેતુ બાંધે તો જ જઈ શકાય અને હવે સેતુમાં શું થાય તો કે રામ નામનો પથ્થર હનુમાન દાદા લખતા જાય રામ અને નામ અને નલ અને નીલ નાખતા જાય એને ઋષિનો શ્રાપ હતો તો છે ને કે તમે જે પણ વસ્તુ નાખશો ને તરશે કેમ કે નાના હતા તે બહુ છેતા નટકટ હતા વસ્તુ હોય બધું નદીમાં નાખી દે એટલે કીધું તમે જે નાખશો ને એ તરશે એ ઓલું નહીં થાય અને આવી રીતે સમુદ્ર બાંધ્યો અને રામેશ્વરની સ્થાપના કરી ત્યાં જઈને યુદ્ધ કર્યું બોલે રામેશ્વર મહાદેવ કી જય રામ ઈશ્વર રામના ઈશ્વર એટલે રામેશ્વર ભગવાન શિવ કોનું ભગવાન રામ કોનું સ્મરણ કરે રામેશ્વર ભગવાન મહાદેવનું અને મહાદેવ કોનું સ્મરણ કરે રામનું અને અયોધ્યામાં ભગવાનનો અભિષેક થયો સીતાજી અને પુષ્પક સ્નાન દ્વારા ફરી પાછા અયોધ્યામાં પધાર્યા રાવણ સાથે યુદ્ધ થયું રાવણને મારી નાખ્યો અયોધ્યામાં ભગવાનનો અભિષેક થયો અને ભગવાનનો અભિષેક થયો ભગવાન રામ રાજ્ય કેવું હતું એના માટે કહેવામાં આવ્યું આજે પણ બધા એટલી વસ્તુઓ નવ વસ્તુઓ રામ રાજ્યમાં નહોતી આપણા રાજ્યમાં પણ આ નવ વસ્તુ નીકળી જાય તો સમજવાનું કે રામ રાજ્ય આવી ગયું દરેક લોકો પ્રયત્ન એવો કરે કે આ નવ વસ્તુઓ પોતાના રાજ્યમાં ન હોવી જોઈએ પોતાના ગામમાં વિસ્તારમાં એક નાધી વ્યાધિ જરા ગ્લાની દુઃખ શોક ભયકલમાં આથી એટલે એક પણ લોકોમાં ચિંતા નહોતી આનંદથી રહેતા હતા અને ચિંતા મુક્ત કરવા હોય તો એક જ શિક્ષણ પછી તત્કાલ એને આજીવિકા આપવાનું ચાલુ થઈ જાય તો કોઈને ચિંતા ન રહે એક જ શિક્ષણ અને એને આજીવિકા આપવાનું ચાલુ થઈ જાય પછી ચિંતા ન રહે કોઈને ધંધે ચડાવી દે એટલે પછી કઈ ચિંતા ન રહે આપણે અત્યારે ગઈઢિયા કે ભાઈ હવે છોકરાના લગ્ન બગન થઈ ગયા છે હવે કઈ ચિંતા નથી બધા ઘરે બારે છે અને સૌથી મોટી ચિંતા લોકોને આજીવિકાની છે નોકરી ન મળે એટલે આજીવિકા માટેની આખી વ્યવસ્થા થવી જોઈએ અને એના એવા રામજીના આખા રાજ્યને નમસ્કાર 13,000 વર્ષ સુધી રામચંદ્ર ભગવાને રાજ્ય કર્યું અને એમ રાજ્ય સાથે રામજીના લવ અને કુશ થયા લક્ષ્મણના અંગદ અને ચિત્રકેતુ થયા ભરતના તક્ષ અને પુષ્કલ થયા શત્રુઘ્નજીના સુબાહુ અને સુતસેન થયા અને એ આખા સૂર્યવંશને પ્રણામ છેલ્લે રાજા સુમિત્ર થયો અને હવે ચંદ્રવંશની કથામાં પ્રવેશ એ ચંદ્રના દીકરા બુદ્ધ થયા બુદ્ધ પૃથ્વી ઉપર આવ્યા અને ઈરા સાથે લગ્ન કર્યા પુરુષમાંથી સ્ત્રી બની હતી એનાથી પુરુરવા નામનો દીકરો થયો પુરુરવાએ ઉર્વશી સાથે લગ્ન કર્યા અને એનાથી 6 પુત્રો આયુ સુતાયુ સત્યાયુ રય જય અને વિજય થયા એ વિજયની પેઢીમાં લગભગ 18મી પેઢીમાં ગાંધી થયા જેની દીકરી સત્યવતી થઈ ઋતિક સાથે લગ્ન થયા એનાથી જમદગ્નિ થયા રેણુકા સાથે લગ્ન થયા એનાથી પરશુરામ થયા દુષ્ટ લોકોને દંડ આપવા માટે એમણે વારંવાર સતત 17 વખત 17,000 સૈનિકોને એક સાથે મારી નાખ્યા
કે પેલા સહસ્ત્ર અર્જુન હતો ને એના સૈનિકોને 1000 ભુજાવાળા જે સૈનિકો હતા એને 21 વખત મારી નાખ્યા. હેવી વયસના લોકોને માર્યા છે અને 17 વખત અક્ષની સેનાઓનો વધ કર્યો અને પિતાજી પાસે આવ્યા અને કહે આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે તો ભજન કરવું જોઈએ. મહેન્દ્ર પર્વત ઉપર જઈ અને તપસ્યા કરવા માટે નીકળી ગયા. દુષ્ટ લોકોને જ દંડ આપ્યો છે, જે સારા હતા એને નથી આપ્યો. અને એના પછી પુરુરવા અને આયુ થયા, એમાં અનેના થયા, એમાં નહુષ થયા. નહુષના 6 દીકરા થયા, એમાં યયાતિ થયા. યયાતિને 2 પત્ની હતી, એક બ્રાહ્મણની દીકરી દેવ્યા અને એક શુક્રાચાર્યની દીકરી શર્મિષ્ઠા. અને 2 દીકરી પત્ની હતી. એને દેવ્યાની નિર્વસ્ત્ર એક ખાડામાં પડી ગયેલી. એ દેવ્યાની શર્મિષ્ઠા 2 ઝઘડ્યા એટલે બાજ્યા. ત્યાં બેનપણી આવ્યા અને બેન સાથે સ્નાન કરવાની બાબતમાં વસ્ત્ર બદલવામાં યુદ્ધ થયું. એના વસ્ત્ર ફાટી ગયા. નિર્વસ્ત્ર કુવામાં પધરાવી અંધારા કુવામાં યયાતિને બહાર કાઢ્યા. કહ્યું કે મેં તમને નિર્વસ્ત્ર જોયા, મારો હાથ પકડ્યો, હવે લગ્ન કરી લ્યો. તમે કોણ? હું બ્રાહ્મણની દીકરી. તો કે હું ક્ષત્રિય છું, લગ્ન ન કરી શકું, પણ મને પણ શ્રાપ આપે. કે મને શ્રાપ છે, કોઈ બ્રાહ્મણ મળશે, મારા પિતાજીનું અનુમોદન હોય તો કે તો હું કરીશ. અને એના લગ્ન થયા. પહેલાના સમયમાં એવું હતું, ક્ષત્રિયની દીકરી ઋષિઓ સાથે પરણાવતા. અને ત્યારે દાઈજામાં દીકરીએ માંગ્યું અને કઈ આપો તો કે મને છે ને શર્મિષ્ઠા નામની જે ઓલી જે સ્ત્રી છે ને એ મને છે ને દાઈજામાં મને કરિયાવરમાં ઈ આપી, મારી આવી જોઈએ. મૂકી દો આ રાજ્ય, મૂકીને વૃષભરવાનું રાજ્ય મૂકીને શુક્રાચાર્ય જતા પગમાં પડી ગયા. કહ્યું કે કોઈ પણ ભોગે મારા રાજ્યમાં રહ્યો, તારી દીકરી મારી દીકરીને ત્યાં દાસી બનીને જાય. તો કે ભલે. અને એ દાસી બનીને રહ્યા. એ 2 થી સંતાન થયા. એક બ્રાહ્મણની દીકરીથી પહેલો દીકરો યદુ થયો, બીજો દીકરો તુર્વસુ થયો. અહીંયા એ પોતાના પિયરના ઘરે ગયા. અહીંયા સરિયાથી યયાતિને ત્યાં શર્મિષ્ઠા પર 3 દીકરા થયા. એમાં દુહ્યુ અને પુરુ. એ પુરુના વંશમાં બધા પાંડવો થયા, ગુરુના વંશમાં બધા પાંડવો થયા. હે પરીક્ષિત, તમે પુરુના વંશ જ છો. પરીક્ષિત કે મારે બીજું કઈ સાંભળવું નથી, મારે ભગવાનના જન્મ વિશે સાંભળવું. કૃષ્ણ આવ્યા હતા નહીં સાંભળવું, મારે બીજું કઈ નથી સાંભળવું. સુખદેવજી કીધું છે બોલ કે હું જેના વંશમાં છું એના, તમે મારે બીજું કઈ નથી સાંભળવું, મારે કૃષ્ણ પ્રેમ જોઈ. પરીક્ષિતજી કે યદુના વંશમાં ભગવાન કૃષ્ણ આવ્યા અને એ વંશની ચર્ચા કરતા કરતા 4 પુત્ર સહસ્ત્રજીત, કૃષ્ણા, નલ અને રીપુ. કૃષ્ણના પુત્ર વૃધવાન, એના સ્વાહી, એના રચેકુ, એના ચિત્ર થયા. પછી યશબિંદુ થયા, પૃથુસભા, એના ધર્મ, એના ઉષ્ણા અને એના રૂચક. એના જયમાન થયા, એના વિદર્ભ, એના રોમપાદ, એના કુંતી, એના ધ્રુતિ, એના નિવૃત્તિ થયા. એના દાસાર થયા, વ્યોમ થયા, જીમૂત, વિકૃતિ, મિમ્રત, નવરત, દશરથ, શકુની, કરમ, દેવરાજ, દેવક્ષત્ર, મધુ, કુરુ, એના અનુ અને એના પુરુહોત્ર, એના આયુ, એના શાશ્વત અને શાશ્વતના 7 પુત્રો. એમાંથી એક વૃષ્ણિ થયા. વૃષ્ણિના સુમિત્ર, એના યુધાજી, એના શિની, એના અનિમિત્ર, એના ચિત્રર્થ થયા, એના વિદુરથ, એના સુરવત થયા. ભજમાનથી શિની, સ્વયંભોધ, રુધિ, દેવબાહુ, દેવમી, શૂર અને સુરના વસુદેવ થયા. અને વસુદેવજીએ 18 લગ્ન કર્યા. કેટલા?
શરૂઆતમાં કોઈથી સંતાન ન થયા, ધ્રુત દેવા, શાંતિ દેવા, ઉગ દેવા, શ્રી દેવા ને એ સાથે મદિરા, રોયના, રોચના એમ 24 અધ્યાયનું નવમ સ્કંદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સમર્પિત. અને હવે 10મા સ્કંદમાં પ્રવેશ. 10મ સ્કંદમાં પ્રવેશ છે એમાં 90 અધ્યાય છે. મોટામાં મોટો જો કોઈ સ્કંદ હોય ને તો એ 10મો સ્કંદ છે. એને કહેવાય નિરોધ લીલા. ઉગ્રસેને કહ્યું કે મારા ભાઈની દીકરી સાથે કરો તમે લગ્ન તો સંતાન થાય. એટલે ઉગ્રસેનની દીકરી દેવકી, દેવકની દીકરી દેવકી, ઉગ્રસેનનો દીકરો કંસ અને વસુદેવ સાથે લગ્ન થયા. એની સાથે લગ્ન થયા ત્યારે એટલો બધો વૈભવ આપી કંસ સાબિત કરવા માંગતો હતો કે મારાથી મોટો કોઈ ઉદાર છે જ નહીં. બધું દાન આપ્યું છે. સોનાનો રથ લઈને એમાં બેસીને નીકળ્યા. ભાઈ બહેનને મૂકવા જાય છે ને ઉપરથી આકાશવાણી થઈ. ઉપરથી આકાશવાણી થઈ કે તને મારવા વાળો તારા પૂર્વ જન્મનો શત્રુ એ તારી બેન દેવકીનો 8મો ગર્ભ છે. હા ને ભાઈ કે હે મારી બહેનનો દીકરો. રથ રોકી દીધું અને તત્કાળ એને મારવા માટે તૈયાર થયો. ત્યારે વસુદેવજી કહે કે શેનો મારે છે? તારી બેન છે, લોકો તારી વાહ વાહ કરે છે, સુરવીર નામ છે અને તું તારી બેનને મારી? તારે તો સંતાન જોતા છે ને, જેટલા પણ સંતાન થાય હું તને આપી દઈશ. કીધું. બંનેને જેલમાં પૂરી દીધા. અને જરાસંધના કુલિયાપીઠ નામના હાથીની પૂંછડી પકડીને 10,000 યોજન ફેંકી દીધો ઊંચો. એ કંસ તું મારી તો લોકો તારી શું વાતો કરશે? તારે તો બસ માત્ર ને માત્ર સંતાનથી કામ છે ને, હું તને આપી દઈશ. તો બંનેને જેલમાં પૂરી દીધા. અને પહેલું સંતાન આવ્યું ત્યારે એવું થયું કે પહેલું સંતાન આવ્યું તો કીર્તિમાન. એનું નામ હતું કીર્તિમાન. એનું નામ હતું કીર્તિમાન. આનાથી તો કઈ છે જ નહીં. નારદજીએ કીધું કે 8 ગમે ત્યાંથી ગણાય. આમથી 8 ગણાય, આમથી 8 ગણાય, આમથી 8 ગણાય, આમથી 8 ગણાય. હવે તું નક્કી કહે. 8 જન્મ લે પછી આમે 8 ગણે ને, ગમે ત્યાંથી ગણાય. 8 તો ગણવા હોય તો કરતા બીજા 7 એને બળ આપવા વાળા. કે જો તું આને નહીં મારે તો આને પછી બીજા 7 બળ આપવા વાળા થઈ જાય. 8 તો ગમે ત્યાંથી ગણાય. તો એ કે પછી બળ વાળા થઈ જાય તો પછી કે નહીં મર્યો. એટલે પછી તો ભગવાનને નિમિત્ત હોય. પકડી અને દિવાલમાં પછાડ્યો. ફોડા વેરાઈ ગયા બાળકના. એવો પાપા છે. બીજા વર્ષે બીજું બાળક સુસેન, ત્રીજા વર્ષે ભદ્રસેન, ચોથા વર્ષે રજુ, 5મા વર્ષે સર્વર, 6ઠા વર્ષે ભદ્ર. દર વર્ષે એક બાળકને મારી નાખ્યું. અને 7મું બાળક સંકર્ષણ હતા. કોણ? બલરામજી. સેરોગેટ મધર. ગર્ભનું સંકર્ષણ થઈ અને રોહિણીના ગર્ભમાં આવી ગયું. વસુદેવના બીજા પત્ની હતા. નંદ બાબાને ત્યાં છુપી રીતે રહેતા હતા. દેવકીજીના મુખમાં ગર્ભ આવ્યો. સેરોગેટ મધર ટ્રાન્સફર થઈ ગયું સંકર્ષણથી. અને એમાંથી બલરામજી થયા. બોલે બલરામજી મહારાજ કી જય. અહીંયા ખબર પડી નહીં. અહીંયા ખબર ન પડી દેવકીજીને કે કેમ મારો ગર્ભ ટ્રાન્સફર થઈ ગયો છે. એની આખી વ્યવસ્થા છે. બલરામજીનો જન્મ ભાદરવા સુદ 6ના દિવસે થયો. અને ત્યાં પણ 10 લાખ ગાયો ત્યારે આપી ઉત્સવ થયો મોટો. અને 8મા બાળક માટે તૈયારી કરી તરીકે સાવધાન કોઈ પણ આવે તો 8મું બાળક આવે એટલે રાતે 12 વાગે પણ મારા ઘરે આવજો, મને ઉઠાડી જાજો. કંસ કે સૈનિકોને મારા કક્ષમાં આવવાની છૂટ છે. જેવો શિયાળો આવ્યો એમાં ચંપારણ્યની ઠંડી. ઓહો હા હા.
જે અત્યારનું મથુરા જે રહ્યું ને એને ચંપારણ્ય કહેવાય. અને ચંપારણ્યની ઠંડી એટલે ભૂકા કાઢી નાખે. અને ઉનાળો પણ આવ્યો, ગરમી એવી થઈ, તો પછી ચોમાસું આવ્યું. એમાં આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘ ગમાષ્ટ સાનો અષાઢ મહિનો આવ્યો, એવી વાદળી વરસી. અષાઢ મહિનો આવે, ઈશાની પહાડના ખોબરા તોડી નાખતી વરલ થામ કાળ ધમ વીજળી કડાકા મારતી હોય. ઠામ 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 મેઘના ટીપા ધરતીની ઉપર પડતા હોય એનું વર્ણન કરતા ડોળિયાના ગીગા બાપુ બારોટ લખે, ચડા યસાડી વાદળા કાળા ધોળા નંબર શોભે દશે ઓત રાતી માથે જલ્યા અપાર ચાતો જગોના મોરલા માથે વાહની મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર. વાદળા ગણગણાટ કરવા લાગ્યા હોય, એમાંય આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા મળ્યા હોય. અને આમ કહેતા શુક્લ પક્ષ પૂર્ણ થયો હોય અને કૃષ્ણ પક્ષ આવ્યો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાછમ ગઈ, છઠ ગઈ અને હવે હાથમ આવી. ભગવાન અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણચંદ્રમણી પ્રગટવાનો છે. દાદા એમના મુખેથી વર્ણન કરશે, પણ કોના હૈયામાં ભાવ ન હોય સાહેબ. મારો તમારો બાપ દ્વારકાધીશ પ્રગટવાનો હોય. અને સનત કુમારો જય જયકાર કરવા મળ્યા છે. જય હો જય હો એમ કહેતા હાથમ ગઈ અને આઠમની રાત આવી. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને દેવજીના હાથમાં બાળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. અને ભગવાનનો જન્મ થયો. બોલે કૃષ્ણ કનૈયા. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવાત વિદ્યાચલ નિવાસી. જેવો તો નંદ બાબા વસુદેવજી ભગવાનનો જન્મ થયો, ઓટોમેટિક બેડીઓ જે હતી તૂટી ગઈ, ખૂટી ગઈ અને ટોપલામાં મૂકી અને વસુદેવજી નંદ બાબાને ત્યાં મૂકવા જાય. હેજીના પીરાજે એવું પાડો એને પાર પાડો રે દેવકી દીતારો દીકરો રે દેવકી દીતારો દીકરો રે. મોટી મોટી દેવીઓએ
ત્યાં એક બાળકીનો ત્યારે કે અખિલ બ્રહ્માંડનો માલિક એને જન્મ લીધો, એના ચરણ સ્પર્શ કરવા તો આવે ને, માથે શેષનાગ આવી ગયા. અને જેવા નંદ બાબાને ત્યાં ગોકુળમાં પ્રવેશ કરે છે ત્યારે કહે છે કે માં જગત જનની જગદંબા માં પાર્વતી ઉભા હતા દાસી સ્વરૂપે. એટલે કીધું ને, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તસ્યામ વિંધ્યાચલ નિવાસીમાં ચંડીપાઠ છે ને, એમાં 12મો અધ્યાય આવે ને, એમાં છે નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા માં જગદંબા ઊભી હતી. અને ભગવાનને યશોદામાં બેસુદ હતા. અને ખબર નહીં ત્યારે જે યોગ માયા જે પ્રગટ થયા હતા એને લઈ લીધા અને ભગવાનને રાખી અને વયા ગયા. અને પાછા લઈને આવ્યા. ફરી પાછા બેડીઓ જેમ હતી એમ બંધાઈ ગઈ. ફરી પાછા જે દરવાજા હતા એ દેવાઈ ગયા. દ્વારપાલો જે રક્ષણ કરનાર જે જેલના જે ઓલા હતા સૈનિકો એ ફરી પાછા હતા એમના સુઈ ગયા અને પાછા જાગી ગયા. ત્યારે કંસને ખબર પડી કે દેવકીને ત્યાં 8મો ગર્ભ સંતાન. જેવું યોગ માયાને પકડી અને પછાડવા જાય ત્યાં યોગ માયા અષ્ટભુજાઓને બોલે યોગ માયા માત કી જય. અષ્ટભુજાવાળીમાં યોગ માયા વિંધ્યાચલ નિવાસની કે માં વિંધ્યાચલ ની અંદર વાસ કરવા વાળી શું કહે છે કે કંસ તારો કાળ તો જન્મી ચૂક્યો છે. અને હવે આયા નંદ બાબાને ખબર પડી કે ઓહો જય હો જય જયકાર કરવા લાગ્યા અને કીધું કે બધાઈ હો બધાઈ હો. નંદ બાબાને કીધું લાલો નંદ ઘેરા નંદ ભયો જય હો નંદલાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. કનૈયા લાલ કી જય હો નંદલાલ કી. જય કનૈયા લાલ કી જય હો નંદલાલ કી. બધા હાથી દેજો ઘોડા દેજો બાળા દેજો બાલજી. હાથી દેજો ઘોડા દેજો દેજો પાલકી. નંદ ઘેરા નંદ ભયો જય હો નંદલાલ કી. નંદ ભયો જય હો નંદલાલ કી. અરે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. અરે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. ભગવાન અખિલ ઈશ્વરનો માલિક ભગવાન દ્વારકાધીશ જ્યારે પ્રગટ થયા છે તે બધાના હૈયાની અંદર કેવી મોજ હોય. મોર બન તન કાટ કરે મન મોર બન તન હો કરે. મોર બન તન કાટ કરે મન મોર બન તન કાટ કરે. મોર બન તન કાટ કરે. મોર બન મોર બન તન કાટ કરે મન મોર બન તન કાટ કરે મન મોર બન તન કાટ કરે. મોર બન તન કાટ કરે.
માખણ માખણ ફરી મૂકો કેમેરો મોરબડી ધન ઘટ કરે મને મોરબડી ધન ઘટ કરે મારું મન મોરબડી ધન એ નંદે આનંદ ભયો જય કનૈયાલાલ હલો એ નંદે આનંદ ભયો જય કનૈયાલાલ હાલો બાય બાય મથુરામાં વાગી મોરલી મથુરામાં કાળા કાળા કાનની રંગીલા રંગો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા માધવ તારી મેળીઓમાં રાધે ગોવિંદા હવે આપણે આમનામ રાસ ચાલુ કરી ગયો હર ભાલો કોણ ભગવાન આવ્યો છે ઓ દીપ બાપુ દ્વારિકાના નાથ તારું મુખડું રે તેમ બોલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે તેમ બોલી હાલો જવાય તમે જુદા ના જાયા રે વાલીડા મુરલી વાળા રે તમે જુદા ના જાયા રે કન્યા મુરલી વાળા રે તમે મને લાગો વાલા લાગો વાલા લાગો વાલા તમે મને લાગો વાલા રે એ વાલા મુરલી વાળા રે એ બાબા વાળા મુરલી વાળા રે કન્યા મુરલી વાળા તમે જો રંગ ના કરો રંગ ના કરો રંગ ના કરો એ હાલો હાલો તમે જો રંગ ના કરો રે કન્યા મુરલી વાળા રે બોરુ પાડા તમે તો બોરુ પાડા રે એ ગાના મુરલી વાળા રે એ માંગુ બીજ આપે જી એ માંગુ બીજ આપે જી સજ્જો અટકાનો જી છે મારો રંગીલો રાઈ રણ છોડ દે એને ખજાને ક્યાં કાઈ ખોટ દે ઓ એને ખજાને ક્યાં કાઈ ખોટ દે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય છે એ ખોલી ના જેટલો રાસ લેવો ને બધા ઉભા થઈ જાઓ બધા ઉભા થઈ અને ભગવાન પ્રગટ્યા છે તો બધા રાષ્ટ્રીયો એવી નમ્ર વિનંતી અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાથી આવ્યો હોય અને આપણા અહીંયામાં હાલતમાં હોય બધા રાષ્ટ્રીયો ભાવથી અને પ્રેમથી અરે છટકી રે મારા માખણની મટકી ઓલો ઊભો છે પેલો કાનુડો અટકી અરે છટકી રે મારા માખણની મટકી નંદનો લાલજી કાળા કરજનજી મારા ગોડો મારો મુરલી વાળા
ભગવાન મીઠુડી ધરતી ના મીઠા મહેમાન મારા દરિયાના જગમાં દીધા ભગવાન હે કરણો પખારે જા સાગર ગંધી નિર્મળ જા ખળખળતા ઘૂમતી નાની હે જોઠા કરતો જાયા પે લહેરાય દ્વારિકાના દેવ તારી વાત જ નો થાય ને જો ઠાકરનો જા પેલે રાય મારા દ્વારિકાના દેવની એ વાત નો થાય એ વાત નો થાય જય મેરડી રામ જય મેરડી રામ જય મેરડી રામ જય મેરડી રામ હે ભાગશાળી કારણ નો ભીમરાણા ને દેહુર ધાનિયાનો ડોલરિયો તે અવતારી જન્મી જા મોગલ આય મારા દ્વારિકાના દેવ તારી વાત જ નો થાય અવતારી જન્મી જા મોગલ આય મારા દ્વારિકાના દેવની વાત ન થાય એ હોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવ તારી વાત જ નો થાય નોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત હે દસમા જ્યોતિર્લિંગ જા દાદો છે શિવ જેની કૃપાથી છે ધરજીવ લીલી નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દુનિયાના દેવની તો વાત જ નો થાય નોખો દુનિયાથી નોખો કહેવાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવ તારી વાત જ નો થાય મારી જરીએ જીગાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો મારી જરીએ જીગાન કુંવર અવતારેલો મુખેથી મોરલી વગાડતારેલો મથુરામાં વસુદેવજી બાળકીને લઈને પહોંચે છે યશોદાજીને ત્યારે રોહિણીજી નંદ બાબાને વધાઈ આપે છે કે વધાઈ હો ત્યારે નંદ બાબા કહે રોહિણીજી તમને વધાઈ હો અને દ્વારપાળો રાત્રિના સમયે કંસના ભવનમાં જાય છે અને એને જણાવે કે તારો કાળ જન્મી ચૂક્યો છે કંસનું અહીંયા જણાવે કે નિરાતે શરબત તારો કાળ જન્મી ચૂક્યો છે ભાગવતજીમાં 10મા સ્કંદના 4થા અધ્યાયનો 3જો શ્લોક સતત પાત તૃણ્ય ઉધાય કાલો અયમ ઇતિ વિહલ્વ સતત પાત તે પથારીમાં તુરણ ઉઠાય તત્કાલ ઊભો થઈ ગયો કાલો અયમ ઇતિ વિહલમ મારો કાળ જન્મી ચૂક્યો છે એમ કરીને માથા ઉપર મુંગટ નથી પહેર્યો વાળ નથી ઉલાવ્યા જેમ કોઈ નશો કરીને દોડતો દોડતો જાય એમ દોડતો દોડતો ગયો એક પ્રશ્ન પૂછ્યો કે આ વાસુદેવ અને દેવકીને બેને અલગ રાખ્યા હોત તો આ બાળક જન્મત જ નહીં કે કંસને ઈ બુદ્ધિ ન ચાલી કીધું કંસને બુદ્ધિ તો હતી પણ કંસને એક વખત કાલ વિજય થવું હતું ને એને એવું હતું કે મારાથી હું કાલ વિજય પામેલો એટલે મને કોઈ મારી જ ન શકે એટલે કાળને જન્મ આપી દઉં જન્મ થઈ જાય પછી મારી સામે કોઈ કાળથી જોઈ જ ન શકે એવી રીતે વસુદેવ એક માથુર મંડળના રાજા હતા એ વસુદેવને એવી ફેસિલિટી નો આપવી પડે એ તો રાજા હતા અરે આ સગા બાપને જેલમાં પૂરી દે એ કોઈ ફેસિલિટી આપે ખરો સગા બાપને જેલમાં પૂરી દીધા એ કોઈ ફેસિલિટી આપે અરે આને તો કાળ ઉપર વિજય મેળવ્યો હતો મારો કાળ છે મારવા માટે દોડ્યા છે સામ દામ દંડ ભેટ ચારે નીતિ અપનાવી
એમાં દેવકીએ અપનાવી છે. દેવકીના હાથમાં બાળક લઈ અને આજ પહેલી વખત હાજીજીજી કરી અને આ દીકરીને તારા દીકરા સાથે પરણાવીશ એવી હાજીજીજી કરી કે આ દીકરી છોડી દે, આ દીકરી છોડી દે. સ્ત્રીઓને મરાય નહીં. શ્લોક છે સ્ત્રીયમ્મા હુતમ અરહસી. શ્લોકનું છેલ્લું પદ. આ સામજે સ્ત્રી, આ તો દીકરી છે, એને થોડી મરાય, મિયાણી કહેવાય. પછી દામનો પ્રયોગ કર્યો. સ્નેહ સુષયમ તવ કલ્યાણમ તવ સ્નુષાયમ. તારા દીકરા સાથે પરણાવી દઈશ. પછી દંડ બતાવ્યો કે શિશવ પાવકો પમાહા. આ અગ્નિ જેવા બાળકોને મારીશ, અગ્નિમાં હાથ નાખતો તમે દાજી જાઓ, તમે અગ્નિમાં હાથ નાખો ને તો દાજી જાઓ. એટલે દંડ બતાવ્યો, તું પણ દાજી જઈશ. અને છેલ્લે બતાવ્યું કે દાતુમ અરહસી મંદાયા. હું તો એકદમ ગરીબડી છું, એક પુત્રી, એક આ પ્રદેય હતા, એક દીકરી તો આપી દે મારી મંદ ભાગ્યવાળીનું. આ એક દીકરી તો મારી આપી દે, આ મંદ ભાગ્યવાળીની આ એક દીકરી આપી દે. માં કર કરે છે. માન્યો નહીં. દીકરીને પકડીને દિવાલમાં પછાડવા ગયો તો હાથ છટકી ગયો અને હાથમાંથી જગદંબા છટકી ગયા અને અષ્ટભુજા વાળા થઈ ગયા અને હાસ્ય કરતા કરતા કે હા 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 દાંત કાઢવા મળ્યા માતાજી. અરે મૂર્ખ, તારો કાળ તો જન્મી ચૂક્યો છે. અને એવી ભાવના સાથે આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. આપણી કથાને અહીંયા વિરામ આપતા ઈ પહેલા હરિનામ ધૂન કીર્તનની સાથે આપણે કથાને વિરામ આપીશું. ત્યારે અમારે કુમાર પધાર્યા છે અમારા બનેવી ભીંગરાડથી. એમને હું વિનંતી કરીશ કે એક સરસ મજાની એમની મધુર વાણીથી એમને ધૂન સંભળાવશે. હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા જગમગ થાય. આરતી કૃષ્ણ ભગવાનની થાય. આરતી કૃષ્ણ ભગવાનની થાય. દીવડા તો જગમગ જગમગ થાય. હે દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી બાલવાવ ગામમાં થાય. હે આરતી બાલવાવ ગામમાં થાય. આરતી મેલડી ધામમાં થાય. હે આરતી મેલડી ગામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ 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 થાય. આરતી ભાગવત ભગવાનની થાય. હે પ્રભુ અમે લાવ્યા ભોજનનો થાળ. પ્રભુ અમે લાવ્યા ભોજનનો થાળ. પ્રભુ અમે લાવ્યા ભોજનનો થાળ. હે પ્રભુ અમે લાવ્યા ભોજનનો થાળ. પ્રભુ તમે જમો તો આનંદ થાય. પ્રભુ તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ 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 થાય.
कर्पूर गौरम करुणावतारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण जान दे अभय वरदान दे शंभुरानी हे दुख को दूर कर दुख भर दूर कर आशा संपूर्ण कर दास जानी हे सज्जन सोहित दे कुटुंब सोभित दे जग माजीत दे माँ भवानी रंग मारित दे, माँ भवानी रंग मारित दे, माँ बोले भागवत भगवान भगवान કી જય આપણી કથાને અહીંયા વિરામ ફરી પાછા આપણે કાલે સવારે 9 વાગે કથાની અંદર ભેગા થઈશું બોલે ભાગવત ભગવાન કી જય